હક્કા નૂડલ્સ જે એકદમ ઝડપથી બની જાય છે તેના માટે મેં એક તપેલીમાં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા મૂકી દીધું છે. હવે તે ગરમ થઈ ગયું છે. હવે તેમાં નાખશું આપણે 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ. પાણી ગરમ થવા માંડે પછી તેમાં નાખશું આપણે હક્કા નૂડલ્સનું જે પેકેટ આવે છે 200 ગ્રામનું તે આખું નાખી દઉં છું અને તેને આપણે બોઇલ થવા દેશું. ફક્ત 2 થી 3 મિનિટમાં જ આપણા નૂડલ્સ કૂક થઈ જશે. નૂડલ્સ કૂક થઈ ગયા છે અને નૂડલ્સ બાફવા માટે પાણી એકદમ ગરમ થઈ જાય પછી જ તમારે તેમાં નૂડલ્સ નાખવા, જેથી 2 થી 3 જ મિનિટમાં નૂડલ્સ કૂક થઈ જશે. હવે ગેસ બંધ કરી આનું પાણી કાઢી લઈએ આપણે. પાણી આપણે કાઢી લઈ પછી તરત જ આપણે ઠંડુ પાણી 1 ગ્લાસ નાખી દઈશું, જેથી આની કૂકિંગ પ્રોસેસ અટકી જશે અને આપણા નૂડલ્સ એકદમ છૂટા થશે. અને થોડા હવે આને ઠંડા થવા દઈએ. હવે આપણે નૂડલ્સ વઘાર કરી લઈશું. તેના માટે કઢાઈમાં 1 ચમચો તેલ, ગેસ એકદમ ફાસ્ટ જ રાખવો. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં નાખશું ખમણેલું ગાજર, બારીક સમારેલી કોબીજ, અને લાંબુ કાપેલું કેપ્સિકમ. શાકભાજીને આપણે બહુ ચડવવાના નથી, થોડા ક્રન્ચી રહે તે રીતે જ રાખવાના છે. બસ 1 થી 2 મિનિટ આવી રીતે સાતળશું અને નૂડલ્સ મૂકી દઈશું. હવે તેમાં આપણે બોઇલ કરેલા નૂડલ્સ નાખશું. મુજબ મીઠું, અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી સોયા સોસ અને 2 ચમચી જેટલો રેડ ચીલી સોસ અને ઝેન ચીલી સોસ લીધો છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. તેમાં નાખશું 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ. મિક્સ કરી લઈ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને છેલ્લે આમાં આપણે નાખશું વિનેગર. 1 ચમચી વિનેગર નાખશું અને ગેસ બંધ કરીને જ નાખો અને હવે મિક્સ કરી લઈશું. તો બસ તૈયાર છે આપણા હક્કા નૂડલ્સ. હવે તેને સર્વ કરી દઈએ. ખૂબ જ ઝડપથી બની જાય છે અને બધાને ખૂબ જ ભાવતા હોય છે. તૈયાર છે આપણા ટેસ્ટી હક્કા નૂડલ્સ. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.